મિત્રો, હું શૈલેષ પટેલ એચ ન્યૂઝના આજના આ શક્તિશાળી પોડકાસ્ટમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈ રહ્યા છે જે બિઝનેસ કોચિંગના વ્યવસાય સાથે જોડાઈને ઘણા એસએમઈ, એમએસએમઈ અને ઘણા સ્ટાર્ટઅપને કે જે ભવિષ્યમાં ખૂબ મોટા બની શકે છે, તેમને પોતાના બિઝનેસની સમસ્યાઓ ઉકેલવા અને ગ્રોથ મેળવવામાં માર્ગદર્શન આપી રહ્યા છે. એમનો ખૂબ બહોળો અનુભવ રહ્યો છે કોર્પોરેટ જગતમાં, તેમજ તેમની કોર્પોરેટમાં 20થી વધારે વર્ષો સુધી ખૂબ મોટી ટીમનું સંચાલન કરી ચૂક્યા છે. ઘણા બધા એસોસિએશનમાં માનદ સેવાઓ એમણે આપી છે. હાલ તેઓ સુરતના એક ટેક્સટાઇલ એસોસિએશનમાં પ્રમુખ છે અને કોરી પટેલ બિઝનેસ ગ્રુપ કેબીજીના એડમિન તરીકે સેવા આપી રહ્યા છે. એમનો બિઝનેસ માટેનો પોતાનો અનુભવ ખૂબ ઊંડો છે. એમણે ઘણા બધા બિઝનેસનો અભ્યાસ કર્યો છે કે બિઝનેસ કેવી રીતે સફળ થાય અને બિઝનેસ કેમ નિષ્ફળ જાય છે. આજનો આ પોડકાસ્ટ એક પ્રકારનો બિઝનેસ એન્ટરપ્રિન્યોરશિપ માટેનો માસ્ટર ક્લાસ બની રહેવાનો છે, જેમાં તમે ઘણી બધી બાબતો વિગતવાર સમજી શકશો. તો આ તરુણભાઈ ચશ્માવાલાજી, અમારા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. નમસ્કાર તરુણભાઈ. નમસ્કાર. આપના બિઝનેસ કોચ તરીકે કામ કરી રહ્યા છો, તો તમારી પાસે લોકો કયા કયા કારણોસર આવતા હોય છે? શૈલેષભાઈ, અમારી પાસે છે ને લોકો સેલ્સ, એચઆર, માર્કેટિંગ, ફિનાન્સ, લીગલ, સ્ટ્રેટેજી, એક્ઝિક્યુશન ઘણી બધી પ્રોબ્લેમ લઈને આવતા હોય. આપણે ત્યાંનો રિવાજ એવો છે કે છે ને આપણે ત્યાં 4 પ્રકારના લોકો, બિઝનેસમેનના 4 પ્રકાર છે મારા હિસાબે. એક છે તે સેલ્ફ એમ્પ્લોયડ, જે શું કરે છે ખબર છે? સવારે શટર જાતે ઉચકે છે, ઝાડુ મારે છે, બધું પોતે સેલ્સ, એચઆર, ફિનાન્સ, લીગલ બધું કામ જાતે કરે છે અને રાત્રે શટર પણ એ જાતે જ પાડે છે. તો એને છે ને એ એકચ્યુઅલી બિઝનેસમેન નથી, એ સેલ્ફ એમ્પ્લોયડ છે. એને પોતાના માટે છે ને નોકરી પાડેલી છે. એ ભલે નોકરી કરતો તો નોકરી કરીને નવો ધંધો કરવાનું ચાલુ કર્યું, પણ તકલીફ એ છે કે એને પોતાને જાતે જ બધું કરવું જેમ ચાલે છે એમ ચાલવા દે. બસ એને બધું મહેનત જાતે જ કરવાની છે. એની કેટેગરી આવે સેલ્ફ એમ્પ્લોયડ વાળી. બીજી કેટેગરી આવે છે એ બિઝનેસમેન. બિઝનેસમેન નહીં, બિઝનેસ. એ બિઝનેસમેન શું કરે કે 4, 5, 10 માણસો રાખે, એને સવારે ઓફિસે જાય અને ઓફિસે જઈને કામ આપે અને બપોરે 4 વાગે પછી છે ને એની પાસે કામ લે. તો કામ નહીં થયેલું હોય ને પછી એ જાતે જ કામ કરવા માંડે અને સાંજે થાકેલો હારેલો પછી ઘરે જાય. ત્રીજી કેટેગરી આવે છે ને એ બિઝનેસમેન. એ બિઝનેસમેન શું કરે? કામ માટે 10, 15, 50 એવા માણસો રાખે, પણ છે ને એને જ્યાં સુધી એ પોતાનું મુખડું નહીં બતાવે ને ઓફિસમાં કે ફેક્ટરીમાં, ત્યાં સુધી કામ નહીં થાય. તો એ બિઝનેસમેન છે. એને પણ શું છે કે એને ઓફિસ, ફેક્ટરી, મકાન છોડાતું જ નથી એનાથી, એ કશે જઈ શકતો નથી. અને ચોથી કેટેગરી આવે ને એ એન્ટરપ્રેનર. એ એન્ટરપ્રેનર છે ને એ સિસ્ટમ પ્રોસેસથી ચાલતો હોય. જેવી રીતે મોટા મોટા કોંગ્લોમરેટ્સ જે ચાલતા હોય એ મોટા મોટા સિસ્ટમથી ચાલતા હોય. તો અમારી પાસે સૌથી વધારે જે લોકો આવતા હોય બિઝનેસમાં, જે લોકોને સૌથી વધારે જે તકલીફ છે ને એ તકલીફ માટે એક તો સેલ્સ માટે આવતા હોય. લોકોને સૌથી વધારે સેલ્સની તકલીફ હોય. અને બીજી તકલીફ છે ને એ એચઆરની તકલીફ હોય. એચઆરની તકલીફ એટલે કેવું કે માણસોની પ્રોબ્લેમ હોય કે ભાઈ માણસ મળતા નથી, માણસ એ નથી થતા, ટકતા નથી, કામ નથી કરતા, જ્યાં સુધી આપણું ચાંદ જેવું મુખડું જ્યાં સુધી બતાવીએ નહીં ને ત્યાં સુધી આગળ વધતા નથી. તો એ રીતની મેક્સિમમ તકલીફો સૌથી વધારે જે લોકો મારી પાસે લઈને આવે ને એ સેલ્સ અને એચઆર. બરાબર. તો તરુણભાઈ, અત્યારે તમે જે એચઆરની વાત કરી, આજકાલ લોકોને કર્મચારીઓ મળતા નથી, મળે છે તો બરાબર કામ નથી કરતા, અને જેઓ સારું કામ કરતા હોય એ ટકતા નથી. તો એ ક્યાંક તો કોમ્પિટિશન સાથે જોડાઈ જાય છે અથવા તો પોતે કોમ્પિટિટર બની જાય છે. તો આની રોકથામ માટે શું કરવું જોઈએ? બહુ સરસ સવાલ કર્યો તમે શૈલેષભાઈ. નોર્મલી શું છે કે આપણે ત્યાં લોકોને એક્ઝેક્ટલી કેવી રીતે કર્મચારી હાયર કરવાને એ જ તકલીફ હોય છે. બીજી સૌથી મોટી વસ્તુ જે છે ને તે હું તમને એક સ્ટોરી કહીશ. એક ગામ હતું જ્યાં રામ અને શ્યામ રહેતા હતા. હવે રામ છે ને ગામમાં રહી ગયો અને શ્યામ છે ને કામ માટે એને બહાર જવું પડ્યું, શહેરમાં ગયો. વચ્ચે એવું થયું કે ગામમાં એક મોટો વિકરાળ રાક્ષસ આવ્યો. તો રાક્ષસ આવ્યો ને તો પછી રાક્ષસ હેરાનગતિ કરવા માંડ્યો, ઉધામાં થઈ ગયા, બધી પ્રોબ્લેમ થવા માંડી. તો ગામવાળા બધા સરપંચ ને બધા મોટા માણસો હોય એ લોકોએ મળીને પછી નક્કી કર્યું કે ભાઈ આપણે આ રાક્ષસની સાથે મંત્રણા કરવી જોઈએ.
ફાઇનલી એ લોકો રાક્ષસ સાથે મંત્રણા કરી અને ફાઇનલી એ લોકો એની સાથે ડીલ નક્કી કરી કે ભાઈ તારે છે ને કોઈને હેરાન કરવાના નહીં, તને રોજ એક માણસ મળી જશે. હવે સમય જતા વારો રામના ઘરનો આવ્યો. હવે પોતાના ઘરનું આવે એટલે તો તમને ખબર જ છે શું થાય. એટલે પોતાના ઘર પર જ્યારે વસ્તુ આવીને એટલે રામને તકલીફ થઈ. એટલે રામે છે ને શ્યામનો કોન્ટેક્ટ કર્યો અને શ્યામને ગામ બોલાવ્યો. એટલે શ્યામ આવ્યો અને એને મિટિંગ કરી સરપંચ ને બધાની સાથે. તો શ્યામનું આખું વિઝન અલગ હતું, માઇન્ડસેટ અલગ હતું. એણે કીધું કે ભાઈ એક કામ, આટલો મોટો વિકરાળ રાક્ષસ છે તો તમે એની સાથે એનો સામનો કેમ નથી કરતા? તો કે આટલો મોટો વિકરાળ રાક્ષસ એનો સામનો કેવી રીતે કરવો? તો કે તમે ગામમાં કેટલા લોકો? તો કે 4000 લોકો. કે બધા એક પથ્થર લઈને તો કોઈને નિશાન ટાંકવાનું વાત જ નથી. બરાબર છે કે તમે ગમે ત્યાં પથ્થર મારશો ત્યાં તમારું કામ થઈ જશે. વિકરાળ છે એટલે ગમે ત્યાં લાગવાનું જ છે. એક્ઝેક્ટલી, ગમે ત્યાં લાગવાનું. તો એમાં એવું થયું કે બધાએ પથ્થર લીધો અને રાક્ષસને મારી નાખ્યો. હવે જ્યારે મારી પાસે લોકો આવતા હોય ને ત્યારે સૌથી મોટી વસ્તુ એ હોય કે લોકો જ્યારે મને એમ કહે ને કે માણસો મળતા નથી, તો મને છે ને ખરેખર હસવું આવે. કારણ કે આ ભારત જેવો વિકરાળ રાક્ષસ કે જ્યાં તમે જ્યાં પથ્થર મારો ત્યાં તમારો ગ્રાહક બેઠેલો છે અને જ્યાં પથ્થર મારો ત્યાં તમને કર્મચારી મળી શકે એમ છે. બરાબર છે. આજે એવું તો થઈ નથી ગયું ને કે ભારતના એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટે એવું તો જાહેર નથી કર્યું ને કે ભાઈ દરેક માણસ પાસે 4 નોકરી છે. એવું તો છે નહીં, રાઈટ? બધા પાસે આજે નોકરીની અછત છે. તો જ્યારે કોઈ આવે ને ત્યારે મને હસવું આવે કે ભાઈ સાહેબ આ શું કહી રહ્યા છે કે માણસો નથી મળતા. તો વસ્તુ એ છે. બીજી તમે જે વાત કરી કે માણસો ટકતા નથી, ભાગી જાય છે, કોમ્પિટિટર બની જાય, તો આપણી પાસે છે ને સિસ્ટમ ને પ્રોસેસ નથી. એક્ઝેક્ટલી લોકોને છે ને હાયરિંગ પ્રોસેસ જ નથી ખબર. હાયરિંગ પ્રોસેસ એટલે શું? હાયરિંગ પ્રોસેસ એટલે સૌથી પહેલા વસ્તુ એ જાણવાની જરૂર છે કે તમને કયો માણસ જોઈએ છે, કેવા પ્રકારનો માણસ જોઈએ છે. લોકો છે ને હાયરિંગ માટે શું કરે ખબર છે? એકાદ પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપે, બરાબર છે, કે ભાઈ એકાઉન્ટન્ટ જોઈએ છે. પણ એ એકાઉન્ટન્ટ જોઈએ છે પછી પેલો 60 વર્ષનો માણસ આવીને એની સામે બેસે પછી કે માણસ મળતો નથી. પણ એકચ્યુઅલી જે જેડી એક્સપિરિયન્સ છે કે નહીં ને એની સ્કિલ તમને જે જોઈએ છે એ સ્કિલ એનામાં છે કે નહીં એ પણ નથી. એક્ઝેક્ટલી. એટલે જેડીમાં શું હોય કે જોબ ડિસ્ક્રિપ્શનમાં તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એકાઉન્ટન્ટ જોઈએ છે, ભાઈ ટેલીને આટલા સોફ્ટવેર આવડતા જોઈએ, આટલા વચ્ચેથી આટલા વચ્ચેની ઉંમર જોઈશે અને હું પગાર આટલો આપીશ. એટલી 4 જે મુખ્ય બાબતો પણ તમે જેડીમાં લખો ને તો તમારી પાસે 60 વર્ષનો માણસ આવે જ નહીં. તમે લખ્યું હોય કે પપ્પા 25 વર્ષથી 30 વર્ષનો છોકરો જોઈએ જેને ટેલી આવડતું હોય. હવે 60 વર્ષનો આવે તો એ તો નામું લખતો હોય તો એ તમારા કામનું નથી. તો લોકોને સૌથી પહેલા હાયરિંગ પ્રોસેસમાં જેડી જ ખબર નથી, જોબ ડિસ્ક્રિપ્શન જ નથી ખબર કે એને એક્ઝેક્ટલી માણસ શું જોઈએ છે. હવે જેડી પછી શું છે કે તમારે જેડી આવે એની સામે તમે સીવી કે રેઝ્યુમે આવે તો તમારું જ્યાં સુધી જેવીને જે સીવી મેચ નહીં થાય ને ત્યાં સુધી તમારે ઇન્ટરવ્યુ નહીં લેવાનું. હવે લોકોને એ ખબર જ નથી હોતી. લોકો જે આવે છે એટલે એને બધું પૂછે પછી કે થોડો અમુક કામમાં ચાલે એવો છે તો એને પછી શું થાય ખબર શૈલેષભાઈ? રાખી લે ને પછી શું થાય 3 મહિના રાખે પછી એને ખબર પડે કે આ માણસ મારા કામનો જ નથી. હવે તકલીફ એ થાય કે 3 મહિનામાં એ તમારા ધંધાની બધી વસ્તુ જાણી ગયો હોય, તમે એને કાઢી પણ નહીં શકો અને રાખી પણ નહીં શકો. હવે પાછું માથા પર દુખાવા જેવી વસ્તુ આવે કે આને શોધતા જ 6 મહિના થયો, હવે બાકી નવો માણસ લાવવા પાછો 6 મહિના મારે શોધવું ગમે. પણ એક્ઝેક્ટલી કોર્પોરેટ શું કરે કે કોર્પોરેટને આજે એક માણસ જોઈતો હોય ને તે લોકોને 3 મહિના પહેલાની ખબર હોય કે 3 મહિના પછી મને આ ડેઝિગ્નેશન માટે આ માણસ જોઈશે. હવે એ લોકો કોર્પોરેટ શું કરે? દરેક મીડિયામાં ચાલે, સોશિયલ મીડિયા પર પણ ચાલ્યા જાય, ન્યૂઝપેપરમાં પણ આપી દે, તમારે બધા અલગ workindia.com એવી બધી વેબસાઇટ પર પણ આપી દે. એ લોકો સાથે જ એ કરે અને એ લોકો એક માણસ હાયર કરે ને તો 3 હાયર કરી લે. 3 હાયર કેવી રીતે કરે હું તમને સમજાવું. એ જેડી પછી સીવી મેચ થાય, સીવી પછી ઇન્ટરવ્યુ લઈ, ઇન્ટરવ્યુ પછી એ લોકો છે ને ઓફર લેટર આપે. ઓફર લેટર આપીને તમને બોલાવે ને તો સૌથી પહેલા તમારું ઇન્ડક્શન કરે કે ભાઈ તમારા KRAs અને KPIs શું છે, એટલે કે ભાઈ તમારું રિસ્પોન્સિબિલિટી શું છે, તમારો રોલ શું છે અને તમારો ગોલ શું છે. અને એ KRA KPI ને એ લોકો કેવી રીતે મેઝર કરશે? KRA અને KPI શું છે? એક્ઝેક્ટલી હું તમને કહું. KRA એટલે કી રિસ્પોન્સિબિલિટી એરિયા, એટલે તમારી રિસ્પોન્સિબિલિટી શું છે, અને KPI એટલે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર. એટલે કી પરફોર્મિંગ ઇન્ડિકેટર એટલે બીજું કંઈ આ જાર્ગન્સ છે. હું તમને સિમ્પલ વાત કરું કે ભાઈ તમારો કેમેરામેન છે તો તમારા કેમેરામેનના KRA શું છે? રિસ્પોન્સિબિલિટી કે ભાઈ હું ગેસ્ટ તરીકે હું તમારી પાસે આવું તે પહેલા એસી ચાલવું જોઈએ, માઇક તમારો સેટ હોવું જોઈએ, તમારે ચેકલિસ્ટ એક પ્રકાર, બરાબર છે.
પછી મેઝર શું કરશે કે ભાઈ મેઝર એ કરશે કે ભાઈ હું ગેસ્ટ આવી ગયો પછી તું કેમેરો સેટ કરવા ગયો તો હું તને માર્ક્સ નહીં આપીશ. તો એ KRA પરથી KPI બનેલા હોય ને તો KPI થી છે ને મેઝર કરે એને રિવ્યુ કરે. હવે એ KRA KPI ને પહેલે દિવસે ઇન્ડક્શનમાં બતાવી દે કે ભાઈ આ તારે આટલા કામ કરવાના છે અને તારા આ કામ પર હું તને આવી રીતે મેઝર કરીશ અને આ તારું સ્કોરબોર્ડ છે. નોર્મલી આપણે તો શું હોય કે માણસ રાખી લે પછી વર્ષ પછી પેલો માણસ તમારી પાસે આવીને ઉભો રહે, સેટ મારો પગાર વધારી દો, રાઈટ? હવે શું થાય કે એક તો તમને જુએ એવું કામ મળ્યું ને અને પછી એની સામે તમારે પગાર વધારવાનો આવે અને નોર્મલી પેલો 10% તો માંગે છે તમારી પાસે કારણ કે 5% તો ઇન્ફ્લેશન છે. હવે એ જ્યારે 5%ની જગ્યા પર 10% જ્યારે માંગે ત્યારે પ્રોબ્લેમ શું થાય કે તમને એક તો એ માણસ પરવડતો નહીં હોય અને એની પર એને તમારે એ કરવો હોય અને તમે એને છોડી પણ નહીં શકો. એટલે લોચો શું થાય કે તમારે એક જે માણસ જે પર્ટિક્યુલરની જેની કોમ્પિટન્સી નથી એ તમારે લાંબો સમય સુધી ખેંચવો પડે. તો કોર્પોરેટ્સ ને બધું છે ને જે કરે છે તે આપણે પણ કરી શકીએ છીએ, નાના નાના ધંધાવાળા પણ કરી શકે છે. શરત એ છે કે તમારે પહેલા JD બનાવવાની, પછી એના પ્રમાણેની CV તમારે સિલેક્ટ કરવાની, એના પછી તમારે ઇન્ટરવ્યુ લેવાનો, એના પછી ઓફર લેટર પછી એનું ઇન્ડક્શન થાય. એને જોઈએ તો તમારા પ્રમાણે કોઈની 1 દિવસની હોય, કોઈની 7 દિવસની, એવી રીતે તમે ટ્રેનિંગ આપો. ટ્રેનિંગ આપીને તમે કહી દીધું કે ભાઈ આટલી તારી જવાબદારી છે અને તને અમે આવી રીતે મેઝર કરીશું, બરાબર છે? તો હવે તમારે જોવાનું રહેતું જ નથી. તમારે દર અઠવાડિયે કે તમે મહિને કે પખવાડિયે અથવા તો રોજ જે રીતે તમને સેટ થાય તે પ્રમાણે તમે એનું રિવ્યુ કરો. હવે માણસ તમારી પાસે પોતાનો સ્કોર લઈને જ આવશે. સેટ મારો પગાર વધારવાનો, તો એને ખબર છે કે મેં આટલા ચેકલિસ્ટમાં આ કામ નથી કર્યું એટલે એ જાતે જ પોતાના માર્ક મૂકશે. તમે જોયું હશે કે જ્યારે આપણે તો અભણ કારીગરો કે અભણ કર્મચારીઓ બી કામ કરતા હોય ને તો પગારના દિવસે એ લોકોને ખબર હોય કે એ લોકોનો પગાર કેટલો છે, તો એ જ પોતે સ્કોર ગણીને આવી જાય. તો એ KRA KPI પરથી રિવ્યુ સાયકલ, આપણે રિવ્યુ મીટિંગ શું હોય છે ને એ પણ નાના નાના લોકોને ખબર નથી હોતી કે મારા કર્મચારીને રિવ્યુ કેવી રીતે કરવા. તો સૌથી પહેલા JD, એના પછી CV, એના પછી તમારો ઓફર લેટર પછી તમે એને ઇન્ડક્શન માટે બોલાવો ને ઇન્ડક્શન માટે જ્યારે તમે બોલાવો ને ત્યારે તમે એની પાસે પ્રોબેશન પીરિયડ સાઇન કરાવી દો. એટલે કેવું કે ભાઈ 90 દિવસ માટે તને મારી સાથે નહીં ફાવે તો બી ઓવર અને મને તારી સાથે નહીં ફાવે ને તો બી ઓવર. હવે કોર્પોરેટ એવું જ કરે, એક માણસની જગ્યાએ 3 માણસ હાયર કરે, એમાંથી એક તો સેટ થઈ જ જાય, રાઈટ? તો એને પરફેક્ટ માણસ મળી જાય, એને વેરાયટી મળી જાય, બીજું કંઈ નાક દબાવવાળું મળે નહીં કારણ કે એને ખબર છે કે સાહેબ તો બીજું. બીજી વસ્તુ શું છે, આપણે ત્યાંના લોકો જે ભૂલ કરતા હોય ને તે એ કરતા હોય કે જ્યારે જરૂર પડે ને ત્યારે હાયર કરવાની. તો આજે એક પછી પેલું સ્કિલ વગરના બને પણ કામ વધી ગયેલું હોય કોઈ એટલે ચલાવવો પડે, ચલાવવા માટે લઈ લે, ચલાવવો જ પડે. બટ ઓબ્વિયસ એકદમ નેચરલ છે, તમારી વાત એકદમ સાચી છે કે એને ચલાવવો જ પડે. હવે એને ચલાવવા એનાથી પછી આપણી ક્વોલિટી પણ બગડી શકે ને. એક્ઝેક્ટલી, તમને જેવો માણસ જોઈએ છે તેવો માણસ તમને મળે નહીં, પછી તમારે તમારી જાતે જ ઘસવી પડે. મેં તમને કીધું ને ઉદાહરણ પૈકી સેલ્ફ એમ્પ્લોયડ, પછી બિઝનેસ, પછી બિઝનેસમેન. તો આ બધી કેટેગરીમાંથી બધા જ લોકો પસાર થતા હોય એવું નથી. સૌથી પહેલા માણસ પોતે જ જાતે શટર ખોલે, શટર બંધ કરે, પણ ધીરે 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 છે ને માણસની પ્રગતિ થાય અને પ્રગતિ થાય તેમ તેમ એ કામ કરતો જાય. હવે પ્રોબેશનનો પીરિયડ જે આવે, પ્રોબેશન પછી તમે એને આખું નક્કી કરીને પછી તમે એને આગળ લઈ જાઓ અને એને પછી પ્રોગ્રેશન પ્લાનિંગ બતાવો કે આજે તમારો એક કેમેરામેન છે તો આજે એ કેમેરામેનનું કરે છે, કાલે ઉઠીને ટીમ લીડર બનશે, એના નીચે બીજા 4-5 કેમેરામેન આવે તો એને પોતાની પ્રગતિ દેખાશે. તો એવું કોર્પોરેટ્સ એવું કરતા હોય એવું આપણે નાના ધંધામાં પણ આરામથી કરી શકીએ. તો મેઇન જે લોકો બુમરાડ કરતા હોય છે ને કે ભાઈ માણસો આવતા નથી, ટકતા નથી, ટકે છે તો બાપ બની જાય છે. ઘણીવાર કેવું છે કે પેલા એમ્પ્લોયને બસ હું જોબ કરવા મારું ખાલી કામ સર્વિસનું છે તો હું ખાલી આ સર્વિસ જ કરીશ, મારે આગળ શીખવું જ નથી, એમ એવા પણ હોય છે. એમ એક્ઝેક્ટલી એ કેમ હોય છે? કારણ કે એક તો સૌથી પહેલો તમે રોંગ કેન્ડિડેટ જ હાયર કર્યો, તમે એની પાસે તમારા એક્સપેક્ટેશન સેટ જ નહીં કર્યા, તમે અપેક્ષાઓ કીધી જ નહીં, તમે એના રોલ ક્લિયર જ નહીં કર્યા. એટલે આ બધી જે રામાયણ જે થાય છે ને એટલા માટે જ થાય છે, કારણ કે પછી આપણે પાસે ઇમોશનલ પહેલેથી જ એને આપણને લાગે કે આ સ્કિલ વાળો માણસ છે ને આગળ શીખવાની ધગસ છે તો એ આગળ આપણને પણ લઈ જાય ને એ પણ જાતે જઈ શકે. એક્ઝેક્ટલી, એના ઘણા બધા એનાલિસિસ હોય છે, રેપ એનાલિસિસ હોય છે, બરાબર છે, કોમ્પિટન્સી મેપિંગના એનાલિસિસ હોય છે. એ એનાલિસિસ જ્યારે તમે કરો ને તો ઇન્ટરવ્યુ પહેલા જ તમને ખબર પડી જાય કે આ માણસ મારી સાથે ચાલશે કે નહીં ચાલશે. એક આધારભૂત કર્મચારી નીકળી જાય છે અને લોકોના વેપાર ધંધા હાલક ડોલક થઈ જતા હોય તો એનાથી બચવા શું કરવું જોઈએ? એક્ઝેક્ટલી, તે મેં તમને આપણી જે હમણાં વાત થઈ ગઈ કે એક માણસ શું હોય છે કે એક માણસને તમે હાયર કર્યો, એની સાથે તમે 10 વર્ષ ચાલે થાય. હવે શું થાય ખબર છે, જે પણ કોઈ નવો માણસ આવે ને તમે એ માણસને શું છે સેનાપતિ બનાવી દીધો,
એ જે પણ કંઈ હોય ભાઈ નવો માણસ રાખે તો બી તમે એને અંડરમાં આપી દો કે લે ભાઈ હવે આનું આ તારો બોસ છે આને સંભાળ, બરાબર છે, તમે તમારી રીતે છૂટી જાઓ, છુટકારો થઈ જાય. હવે તકલીફ એ થાય કે બધી જ વસ્તુ એને ખબર હોય, બધી જ વસ્તુ એને ખબર, એ અચાનક તમને ઝટકો આપી દે, કાં તો તમારું નાક દબાવે કે સેઠ કાં તો આટલો પગાર કરો, કાં તો એ એમ કે હવે તો મારે છે ને મારું પોતાનું કરવું છે તો એ જાય. હવે જ્યારે જાય ને એટલે તમારે કેવું હોય છે, તમારી જે પ્રેક્ટિસ હોય, તમે વર્ષોથી જે પ્રેક્ટિસ એના માથે નાખીને જે કરતા હો, હવે પ્રોબ્લેમ એ થઈ જાય કે એને બધું જ એને ખબર હોય, તમારા એજન્સીથી લઈને તમારા બધા માણસોથી લઈને બધાની સેલેરીથી લઈને બધી જ વસ્તુ એને ખબર હોય, તમારી જે તમારા ક્લાયન્ટ હોય બધું ખબર હોય. હવે એ નીકળી જાય એટલે હવે તમારે એ દિવસે તો તમારે રડવાનો વારો આવે કે ભાઈ કેમ. તો એનો ઉપાય છે, કેવું છે કે ક્લાયન્ટ પણ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરતા હોય. એક્ઝેક્ટલી એનો ઉપાય છે. તમે જે વાત કરી ને કે ક્લાયન્ટ જે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, તો તમે એની સાથે NDA સાઇન કરી શકો, તમે એની સાથે NCA સાઇન કરી શકો. NDA નો મતલબ એ છે કે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ. તો નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ તમે જ્યારે સાઇન કરો ને તમારી બધી મોનોપોલી એ બહાર જઈને કહી નહીં શકે. બીજું NCA એ નોન કમ્પિટિંગ એગ્રીમેન્ટ. એ તમે જ્યારે સાઇન કરાવ્યું હોય ને તો અમુક મહિના સુધી, તમે આખી જિંદગી તો એને લિમિટ નહીં કરી શકો, પણ 18 મહિના સુધી તમે તમારા જેવું સેમ કામ અથવા તો તમારા કોમ્પિટિટરને ત્યાં જતા એને રોકી શકો. હવે 18 મહિના સુધી કોઈ માણસને તમે બહાર રાખો, પછી 18 મહિના પછી તમે જ સમજો છો કે આજે 18 મહિના પછી આપણે આપણા ધંધામાંથી બહાર નીકળીએ તો પછી પાછું રિવાઈવ કરવું કેટલી તકલીફ થઈ જાય. તો આપણે NDA NCA સાઇન જ નથી કરાવતા, આપણી પાસે ડોક્યુમેન્ટેશન જ નથી હોતા. આપણે પહેલે દિવસે જ્યારે એ લોકોને હાયર કરીએ ત્યારે બી આપણી પાસે એક્સપેક્ટેશન સેટ નથી હોતી, એટલે આ બધી તકલીફો થાય. ના, પણ ઘણીવાર કેવું હોય કે આપણને એમ કે આપણો જે માણસ છે એ બધું સંભાળી લે છે ને આપણે ક્લાયન્ટ સાથે પણ ઇન્ટરેક્શન કરતા નહીં હોઈએ, તો આવા કેસમાં એમ શું કરવું જોઈએ કે આપણે પણ એ કોઈ પણ આપણને વર્ક મળ્યું હોય તો એની સાથે જે આપણા જે ક્લાયન્ટ છે એની સાથે બી કોરસ્પોન્ડિંગ કરવું જોઈએ રિલેશન, કે ડાયરેક્ટ જ? સરસ વસ્તુ તમે કીધી. આમાં છે ને સિસ્ટમ પ્રોસેસ બનાવવી પડે, SOPs બનાવવી પડે, આમાં છે ને મેન્યુઅલ્સ બનાવવા પડે. તમે મેકડોનાલ્ડ્સને તો જાણતા જ હશો, તમે ડીમાર્ટને જાણતા હશો. ડીમાર્ટમાં આજે એક કેશિયર ખસી જાય તો શું રાધાકૃષ્ણ દમાણી એ માથે હાથ દઈને બેસે? નહીં બેસે. કેમ? કારણ કે એને એના જે કર્મચારી છે એને કામ કરવાના બધા ચેકલિસ્ટ બનાવી દીધા છે કે ભાઈ આટલું આટલું કરવાનું. રાધાકૃષ્ણ દમાણીએ ડીમાર્ટમાં એક માણસને કેશિયર તરીકે રિપ્લેસ, કેશિયર એટલે તો બહુ કી પોઈન્ટ થઈ ગયો, કેશિયર રિપેર જે એને તમારે એને ચેન્જ કરવો હોય તો એના માટે ખાલી 30 મિનિટની પ્રોસેસ છે. નવો માણસ આવે, એ મેન્યુઅલ વાંચે અને 30 મિનિટમાં એઝ અ કેશિયર એકદમ જે પેલો જે કેશિયર જે જૂનો જે સ્કિલથી કામ કરતો ને તેવી રીતે જ કામ કરે, હેન્ડ ઓવર કરે 30 જ મિનિટમાં. આજે તમે એક માણસ 10 વર્ષથી તમારા ત્યાં હોય અને એને તમારે બીજો માણસ લાવવો હોય તો તમારા તો ભૂકા નીકળી જાય. એ છે, બરાબર છે. તો એ સિસ્ટમ પ્રોસેસ તમારે બનાવેલી હોય, જેવી રીતે કે મેકડોનાલ્ડ્સ છે. હવે મેકડોનાલ્ડ્સમાં તમે દરેક વખતે જાઓ તો બર્ગર સેમ હોય, કર્મચારી સેમ નથી હોતા. પણ આ બધું તમે જે અત્યારે કહી રહેલા છો એ મોટી કોર્પોરેટ કંપનીનું, પણ આપણા ઘણા બધા એન્ટરપ્રિન્યોર છે તો એમને ત્યાં 3 કે 4 એમ્પ્લોય હોય, તો તેના માટે પણ આવું બધું કેવી રીતે પોસિબલ? ખૂબ સરસ સવાલ શૈલેષભાઈ. આના માટે છે ને તમને એક એક્ઝામ્પલ આપીશ. એક્ઝામ્પલ છે ને તમને ઘરનું આપીશ, એટલે જેથી કરીને તમને પણ રિલેટ થાય અને આપણા દર્શકોને પણ રિલેટ થાય કે એક્ઝેક્ટલી ઘરમાં પણ છે ને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કેવી રીતે બનાવી શકાય. મારા લગ્ન થયા તો મારા લગ્ન વખત મેં એક સર્વે કર્યો કે ભાઈ સાસુ વહુનો ઝઘડો ક્યારે થાય, તો મને ખબર પડી કે 13મા મહિના પછી જ થાય. રાઈટ. હવે ઝઘડો થવાના કારણો મેં શોધ્યા, તો કારણોમાં એ ખબર પડી કે ભાઈ મમ્મીને છે ને રોટલો જાડો પડે, રોટલી જાડી પડે. પછી કે ભાઈ મારો દીકરો નોકરીથી આખો દિવસનો થાકેલો પાકેલો આવ્યો, એને પાણી નથી પૂછ્યું, મિક્સર બરાબર વાપરતી નથી, વોશિંગ મશીન બરાબર વાપરતું. મારું વોશિંગ મશીન 10 વર્ષ ચાલ્યું, આ વહુ આવીને 1 વર્ષમાં બગાડી નાખ્યું. આવું બધું થાય. તો એના માટે કેવું છે કે ભાઈ સૌથી મોટી જે વધારે પડતી મેં જોયું તો કે ભાઈ રોટલો, તો કે રોટલો જાડો પતલો થાય. હવે મમ્મીની ઉંમર હોય એટલે એને ચાવવામાં તકલીફ પડે, એ બેઝિકલી સ્વાભાવિક છે. તો મેં મારી મમ્મીને જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મેં એમને કીધું કે મારા લગ્ન વખતે મેં મમ્મીને કીધું કે મમ્મી તારે મારી વાઈફને શું કરવાનું કે રોટલો ટીપીને બતાવવાનો, બરાબર છે, 3 વખત ટીપીને બતાવવાનો, પછી તારે એની પાસે કરાવવાનું, એમાં જે પ્રોબ્લેમ હોય એ સુધારવાનો અને પછી એ કરવાનું. આજે મારા ઘરમાં મારી મમ્મી, મારી વાઈફ, મારા ભાઈની વાઈફ, મારી બેન, મારી દીકરી, બરાબર છે, એ કોઈ પણ રાંધે ને
તો મને તો આજ સુધી ખબર નથી પડી, ખાલી મારા ભાઈને ખબર પડે છે કે કોબીજ છે ને કોણે કાપેલું છે, બાકી એ સિસ્ટમ પ્રોસેસ. તો તમે જે તમારો સવાલનો જવાબ મેં તમને બહુ સરળતાથી આપ્યો કે નાના લોકો પણ આ સિસ્ટમ પ્રોસેસ બનાવી શકાય છે. એસઓપી એ જાર્ગન્સ લેવાની જરૂર નથી. તમે જેવી રીતે ઘરમાં સિસ્ટમ પ્રોસેસ બનાવો ને, આજે તમે મેગી બનાવો તો પહેલી વખત મેગી બનાવો ત્યારે શું કરો? સ્ટેપ વાંચો. નંબર 1 કે ભાઈ આટલું પાણી લો, આટલું પાણી ઉકળવા દો, પછી એમાં મેગી નાખો, પછી મસાલો નાખો. બસ એ જ છે એસઓપી. એટલે કોઈ બહુ મોટી કઈ રોકેટ સાયન્સ નથી. તો એ તમે નાના ધંધામાં પણ આવી રીતે મેં તમને ઉદાહરણ આપ્યું ને, એવી રીતે તમે એક્ઝેક્ટલી આ નાના ધંધામાં પણ આવી રીતે તમે સ્ટેપ લખી દો કે 1 2 3 4 5. હવે એ તમારો જે જૂનો માણસ જે કરી રહ્યો છે ને, એ તમે એની પાસે ડોક્યુમેન્ટેશન કરાવો કે તું કેવી રીતે કામ કર, તું લખતો જા ભાઈ. અને તું મારા ક્લાયન્ટ સાથે શું શું વાત થઈ, તમારી પાસે ડેટા હશે ને, તો ડેટા કેવું છે કે આજે દીકરો જૂઠું બોલી શકશે પણ ડેટા જૂઠું નહીં બોલે. તો તમારી પાસે ડેટા હોય અને તમને છોડીને ચાલ્યો પણ જાય તો પણ તમે એ ડેટા પરથી તમારા પાછા જે તમારી એજન્સી છે તેની સાથે શું શું છે બધું કરી શકાય. બરાબર. તો માની લો કે એક ડૉક્ટર છે, તો એ કઈ રીતે પોતાનો વ્યવસાયને પ્રોસેસ ડ્રીવન કરી શકે? શૈલેષભાઈ, તમે બહુ બધા બોમ્બ ફેંકો છો હે મારા પર. તો શૈલેષભાઈ, મેઇનલી છે ને કે એક ડોક્ટર, તમે બહુ સારું કીધું, ડોક્ટર એટલે પ્રોફેશનલ થઈ ગયો. ડોક્ટર અને વકીલ બરાબર છે, જે જ્યાં સુધી પોતાની ખુરશી પર જઈને બેસે નહીં ને ત્યાં સુધી એની કમાણી નહીં થાય એવું લોકો માનતા હોય છે. બટ આજે એને પણ પ્રોસેસ ડ્રીવન કરી શકાય છે. હું તમને એક કેસ સ્ટડી કહું. જે મારો ક્લાયન્ટ છે, બોમ્બેનો ક્લાયન્ટ છે, ડેન્ટિસ્ટ છે. એ ડેન્ટિસ્ટ પાસે હું જ્યારે મળ્યો ત્યારે એણે મને કીધું કે ભાઈ મારે તો જાતે જ રૂટ કેનાલ કરવું પડે. સવારે 8 વાગ્યાનો બિચારો લાગે, બપોરે 2 વાગ્યા સુધી, પછી પાછો બાપડો 4 વાગ્યાથી લાગે એ રાતના 8 8:30 સુધી. એ એમ કે આ તો મારે જાતે જ કરવું પડે. પછી એની સાથે જ્યારે વાત થઈ, બેક એન્ડ ફોર્થ થઈ અને એસઓપીસ બનાવવાની વાત થઈ, ત્યારે અમે આખી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લખી અને મેં એને એક સવાલ કર્યો કે ભાઈ આજે ડેન્ટિસ્ટ તરીકે કેટલા છોકરા ભણીને બહાર નીકળે, એમાંથી કેટલા લોકો ડેન્ટિસ્ટ તરીકે કામ પોતાનું ક્લિનિક ચલાવી શકે? નહીં ચલાવી શકે. બધા નહીં કરી શકે, કારણ કે કેપેક્સ એટલો બધો લાગેલો હોય, ઓપેક્સ એટલો બધો લાગેલો હોય, એટલે દરેક માણસ તો ક્લિનિક ખોલી જ નથી શકવાનો. તો મેં એને કીધું આજે તમે માનશો તો એ એસઓપી ના લીધે આજે એ પોતે 4 ક્લિનિક ચલાવે છે. અચ્છા, કોઈ ક્લિનિક પર જતો નથી, બરાબર છે, અને બધું હેન્ડલ કરે છે એસઓપીસ થી. કારણ કે એને 4 બીજા જુનિયર ડેન્ટિસ્ટ હાયર કરી લીધા અને એ જેવા જેવા સેટ થતા ગયા, પહેલા એમને સેલેરી પર રાખ્યા અને જેમ જેમ સેટ થતા જાય તેમ તેમ એને અમુક પર્સન્ટની પાર્ટનરશિપ. હવે 4થા થી 5મા, 5માંથી 6ઠા, 6ઠા પરથી 7મા પર જઈ શકે. હવે કાલે ઉઠીને એ કદાચ આ દુનિયામાં ના પણ હોય ને તો પણ એને રોયલ્ટી આવતી રહેશે, એના ઘરવાળાને આવતી રહેશે. એવી રીતે જ મારો પુણેનો ક્લાયન્ટ છે, લોયર છે. વકીલ માટે પણ તમે એ જ કહેશો ને કે વકીલ જ્યાં સુધી કોર્ટમાં જશે નહીં ત્યાં સુધી કેસ કોણ લડશે? બસ એક્ઝેક્ટલી એ વકીલે પણ આવી રીતે સિસ્ટમ પ્રોસેસ બનાવી દીધી. આજે પોતે કોર્ટમાં નથી જતો, એ ખાલી ઓફિસમાં બેસીને એના જે માણસો છે તેને ખાલી ગાઈડન્સ આપે અને એના વતી એના માણસો જે જુનિયર વકીલ છે તે કોર્ટમાં કેસ લડે છે. ઘણીવાર શું છે કે બધા બીજાને આવી રીતે વર્ક સોંપવામાં આમ ઇનસિક્યોર ફીલ કરતા હોય, એટલા માટે એમ. હા, આ તમારો સરસ સવાલ છે. પણ મેં તમને કીધું ને કે જેવી રીતે કે એનડી, એનસીએ, એવી રીતે ઘણા બધી વસ્તુ છે તે તમે સાઇન કરાવી શકો. તમે સાઇન કરાવી શકો એટલે તમારા કસ્ટમર નહીં લઈ જઈ શકે, એ તમારો કોમ્પિટિટર નહીં બની શકે. હવે 18 મહિના સુધી કંઈ જ નહીં કરી શકે તો એ કશું કરી નથી શકવાનું. હા, એ તો છે જ. તરુણભાઈ, લોકોને તો પોતાનું પ્રોડક્ટ અને સર્વિસ વેચવામાં ઘણી તકલીફો આવે છે. આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો? આ જો આ છે ને, આ બીજો જે તમે કીધું HR વાળી વાત પછી આ સેલ્સ વાળી વાત આવી. સેલ્સમાં આજે લોકોને છે ને સૌથી પહેલા છે ને ખબર જ નથી હોતું કે એક્ઝેક્ટ પોતાનું પ્રોડક્ટ શું છે. અને બીજી વસ્તુ જે છે ને તે એને ખબર જ નથી કે પોતાનો કસ્ટમર કોણ છે, પરફેક્ટ કસ્ટમર કોણ છે, ખબર જ નથી હોતી. હમણાં વચ્ચે જ અમારે એક મિટિંગમાં વાત થતી હતી, ત્યારે મેં મિટિંગમાં કીધું કે ભાઈ તમારા કસ્ટમર કોણ છે? તો દરેક માણસો પોતાની રીતે, લોકોને એવું લાગે કે બધા જ મારા કસ્ટમર છે, પણ એવું નથી હોતું. આખી દુનિયા તમારું કસ્ટમર નથી. તમારો પરફેક્ટ કસ્ટમર જ્યારે તમે શોધી લો અને તમારું પ્રોડક્ટ શું છે. હવે તમને એક એક્ઝામ્પલ આપું કે એક LIC એજન્ટ છે. તો LIC એજન્ટને જ્યારે મેં સવાલ કર્યો ત્યારે LIC એજન્ટે મને એવું જ કીધું, બરાબર છે, કે ભાઈ મારો કસ્ટમર તો જે માણસ જે છે મારું પ્રોડક્ટ જે છે એ પોલિસી છે. એક્ઝેક્ટલી એક જીવન વીમા વેચવા વાળાનું પ્રોડક્ટ પોલિસી છે જ. માની લો કે એક યુગલ છે, એક દંપતી છે. હવે એ દંપતી માટે એ પ્રોડક્ટ છે ને એ છે કે એકમેકની હાજરી જો એક
દંપતીમાંથી એક માણસ જો સ્વર્ગ ચાલી ગયું તો બીજાની જવાબદારી કોણ લેશે? બરાબર. કારણ કે જ્યારે કમાનાર વ્યક્તિ હોય અને કમાનાર વ્યક્તિની સાથે જ્યારે બીજી વ્યક્તિનું જોડાયેલું હોય જીવન, હવે કમાનાર વ્યક્તિ જ જો નહીં રહે તો પેલા વ્યક્તિનું શું? તો એ જે સિક્યુરિટી છે, એ જે એશ્યોરન્સ છે ને, એ એક્ઝેક્ટલી એનું પ્રોડક્ટ છે. પોલિસી એનું પ્રોડક્ટ નથી. એટલે લોકોને એક તો સૌથી પહેલા લોકોને પોતાની પ્રોડક્ટ નથી ખબર હતી. બીજી વસ્તુ કે લોકોને પોતાના કસ્ટમર જ નથી ખબર હોતી. એ જેને તેને વેચવાની ટ્રાય કરે, જેને તેને વેચવાની ટ્રાય કરે ને તો ગડબડ થઈ જાય. મારી પાસે હમણાં એક પાણી વેચવાનું મશીન વાળી એક છોકરી આવી, 23 જ વર્ષની છોકરી. પપ્પા કમાનાર વ્યક્તિ હતા, પંજાબની વ્યક્તિ, અને કેવું છે, મમ્મી, દીકરી અને પપ્પા, આટલે જ. અચાનક પપ્પાને કશું થઈ ગયું અને એક્સપાયર થઈ ગયા. હવે છોકરીને લાગ્યું કે ભાઈ પપ્પાએ મશીન લીધું હતું પાણીનું, રાઈટ? તો પાણીનું મશીન વેચવામાં એને ઓપોર્ચ્યુનિટી દેખાય એટલે એ ગઈ. 3 વર્ષથી બિચારી મહેનત કરી રહી હતી, પણ એક પણ મશીન એનું વેચાયું નથી. મેં એને એ જ કીધું તારું પ્રોડક્ટ શું છે, અને બીજી વસ્તુ કે તારો કસ્ટમર કોણ છે. હવે એને એ જ ખબર નહોતી, બરાબર છે. હવે મેં એને ક્યાં બેસાડી હશે, કોઈ આઈડિયા? એને 1 મહિનામાં 3 મશીન વેચ્યા, 3 લાખ વાળા. મેં એને કીધું કે તારા પંજાબમાં જે તારી હોસ્પિટલ હોય, સારામાં સારી હોસ્પિટલ, એ સારામાં સારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તારો કસ્ટમર છે. બસ એ ત્યાં બેઠી અને લોકોને, હવે મેં એને કીધું કે ભાઈ તારા મોબાઈલમાં જેટલા પણ તારા સગાવાળા છે, જે તારા મિત્રો છે, એ જે માંદો પડે ને એ તારો કસ્ટમર છે. કારણ કે જ્યારે માણસને જ્યારે બીમારી સમજીએ ત્યારે એ પ્રોડક્ટ વેચી શકીએ. એક્ઝેક્ટલી. હવે જે માણસને એક હાર્ટ એટેક આવી ગયો હોય, એને 2.5-3 લાખ રૂપિયા ખર્ચો કર્યો હોય, હવે મારા જેવો જ માણસ હોય કે મને જ એટેક આવે તો હું કી પર્સન છું, મારા પર મારું આખું પરિવાર નભે છે, બધા લોકો મારી સાથે એટેચ છે, મારા ડિસિઝન, મારા નિર્ણયથી ચાલતું હોય, તો હવે સૌથી પહેલા મને જો આવું કંઈ થાય તો હું શું કરું? બાકી બધાની સિક્યુરિટી શોધું. તો બાકી બધાને સેફ કરવા માટે જ્યારે મેં 2.5-3 લાખનો ખર્ચો મારી જાતમાં કરી દીધો હોય અને પછી મારે બધી પરેજી પાડવાની હોય, તો હું પ્રિવેન્શનના રૂપે વસ્તુ કરીશ. તો લોકોને એક્ઝેક્ટ છે ને પોતાનું પ્રોડક્ટ નથી ખબર હોતું, લોકોને પોતાના કસ્ટમર કોણ છે ને એ ખબર નથી હોતું, અને પછી એને રાઈટ અપ્રોચ કેવી રીતે કરવાનો હોય ને એ જ ખબર નથી. સિમ્પલ ઉદાહરણ આપો, તમે તમારી આસપાસ તમારા જે 5 જે ખાસ મિત્રો છે, જેને તમે દિલ ખોલીને વાત કરી શકતો હોય, કે જેની સાથે તમે ફરવા જઈ શકતા હોય, એ એક્ઝેક્ટલી તમારા જેવા જ છે. તો માણસોને છે ને લોકોને સેલ્સ વધારતા પણ નથી આવડતું. લોકોને સેલ્સ વધારતા કેવી રીતે નથી આવડતું? કે ભાઈ તમે છો, હવે તમને મેં એક પ્રોડક્ટ આપી તો હું તમારા 5 જે દોસ્ત છે ને એને પણ હું એ પ્રોડક્ટ વેચી શકું છું, કારણ કે એક્ઝેક્ટ તમારા જેવા છે. બરાબર છે. તો લોકોને આઈડિયા જ નથી હોતો કે ભાઈ એક્ઝેક્ટલી મારો કસ્ટમર કોણ છે, એક્ઝેક્ટલી મારું પ્રોડક્ટ કોણ છે. પ્રોડક્ટ એક જ હશે. હું તમને ભારતના નકશા વિશે કહું તો ભારતના નકશા વિશે તમે પૂછો તો તમે મને શું જણાવશો? ભારતનો નકશો બતાવીને તમને પૂછું તો તમે મને શું જણાવશો? આપણે રાજ્યોને એવું બધું કહીએ ને, કયા કોણ ધારાસભ્ય છે, કોણ નેતા છે, એવું. રાઈટ. હવે કોઈ મને એમ કહેશે કે ભાઈ દર 7 ગામે બોલી બદલાય છે, કોઈ મને એમ કહેશે દર 7 ગામે પાણી બદલાય છે, કોઈ મને એમ કહેશે કે ભાષાઓનો દેશ છે, કોઈ મને એમ કહેશે નદીઓનો દેશ છે, કોઈ મને એમ કે પહાડોનો દેશ છે, ભગવાન પણ બધા અલગ અલગ, ભગવાન પણ અલગ અલગ, કોઈ કે અલગ અલગ પોશાકોનો દેશ છે, કોઈ એમ કહેશે કે ભાઈ આખી જે વસ્તુ છે વિવિધતામાં એકતા છે. તો ભારત તો એક જ છે. એવી રીતે તમારું પ્રોડક્ટ તો એક જ છે, પણ તમારો કસ્ટમર એને કયા એંગલથી સમજે છે ને એ જાણવું ખૂબ જરૂરી છે. તો મેં તમને જે વાત કરી ને કે તમારું પ્રોડક્ટ શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો એક્ઝેક્ટલી આ વસ્તુ આ છે કે તમે ભારતને જુઓ તો ભારતને તો લોકો 360 એંગલથી જોતા હશે, પણ તમે કયા એંગલથી જુઓ છો એઝ અ કસ્ટમર, એ મારે એઝ અ વેચવા માટે મારે જ જાણવું પડશે કે શૈલેષભાઈનો ફોકસ શું છે. જ્યાં સુધી મને એ નહીં ખબર પડે ત્યાં સુધી હું તમને એ પ્રોડક્ટ નહીં વેચી શકું. તો સૌથી પહેલું કે તમારો કસ્ટમર કોણ છે, બીજું કે તમારું પ્રોડક્ટ શું છે, અને ત્રીજી વસ્તુ કે એને અપ્રોચ કેવી રીતે કરશો. રાઈટ. તમે જે સમજો છો એ સમજીને, એ તમારી વસ્તુ જાણીને હું પ્રોડક્ટ તમને અપ્રોચ કરીશ ને તો તમે ફટથી લઈ લેશો. અધરવાઇઝ તમે જઈને હું તમને આ વસ્તુ આપું કે ભાઈ આ તમારા માટે બહુ સારું છે, આ તમે લઈ લો તો નહીં લઈ શકશો. ઘણા એવું જ હોય કે આની પાસે પૈસા વધારે છે એટલે આપણી પ્રોડક્ટ લઈ જ લેશે. હા, પણ એને રિક્વાયરમેન્ટ જ નહીં હોય. એક્ઝેક્ટલી. નીડ જ નહીં હોય, કસ્ટમરને નીડ જ ના હોય, તો એ પછી કેવી રીતે લેવાનો છે તમારું પ્રોડક્ટ? લોકોને નવા ગ્રાહકો મળતા નથી, જૂના ગ્રાહકોને ટકાવી રાખવામાં મુશ્કેલી હોય છે, તો એમાં તમે શું કહેશો? બહુ સરસ સવાલ કીધો તમે શૈલેષભાઈ. મારે તમને એક સવાલ પૂછવો છે. તમે આજે કઈ એક વસ્તુ તમે સર્ચ કરો છો ગૂગલમાં, તો
પાછું તમે મેલ ચેક કરો કે ફેસબુક ચેક કરો તો તમને એ વસ્તુ દેખાય છે. હા, એ અત્યારે એઆઈથી આપણને કોઈ પ્રોડક્ટને આપણે કંઈ પણ સોફ્ટવેર જોઈતું હોય તો અત્યારે આ ટેકનોલોજી પ્રમાણે આપણે ઇન્સ્ટામાં કંઈ જોયું હોય કે ફેસબુકમાં જોયું હોય એ સામે ને સામે જ એ ટર્મિનોલોજી છે ટાર્ગેટિંગ રીટાર્ગેટિંગ. ટાર્ગેટિંગ રીટાર્ગેટિંગ એટલે કેવું છે કે તમે એક વખત એક ગૂગલ પર કંઈ સર્ચ કરો છો તો એ જ વસ્તુ તમને રીટાર્ગેટિંગમાં બતાવવામાં આવશે. રાઈટ. હવે તમે એ કહેશો કે આ તો ખાલી સોશિયલ મીડિયા પર સંભવ છે, એવું નથી. તમારી પાસે જો તમારા કસ્ટમરનો ડેટા હોય, એક સમજી લો, એક એક્ઝામ્પલ આપું કે એક આંખના ડોક્ટર છે, એક આંખના ડોક્ટર છે, એની પાસે ડેટા હોય કે ભાઈ આ વ્યક્તિ મારી પાસે આટલા આટલા અંતરે એ મારી પાસે આંખ ચેક કરાવવા માટે આવવું જોઈએ. હવે ધારો કે હું એમનો પેશન્ટ હોઉં અને હું 6 મહિના સુધી ગયો નહીં હોઉં અને 6 મહિના પહેલા મારે આંખ ચેક કરાવવાની હોય તો આપણે એને રીટાર્ગેટ જ નથી કરતા, કારણ કે આપણી પાસે ડેટા જ નથી. ડેટા નથી હોતું તો શું થાય છે કે આપણી પાસે ટાર્ગેટિંગ રીટાર્ગેટિંગનું કોઈ વસ્તુ નથી. ટાર્ગેટિંગ રીટાર્ગેટિંગ તમે ડિજિટલી બહુ સારી રીતે કરી શકો છો, બરાબર છે. એમાં કસ્ટમરનો પર્સોના કસ્ટમ ઓડિયન્સ બનાવીને તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ પર તમે એ કરી શકો અને તમે જેને બતાવવા માંગો છો ને એને જ તમે એડ બતાવી શકો વારંવાર, એવું તમે કરી શકશો. બીજું એ કે તમારે દરેક વખતે રિલેશનશિપ બિલ્ડ કરવી પડશે. આજના જમાનામાં કેવું છે કે રિલેશનશિપ જ્યાં સુધી તમે બિલ્ડ નહીં કરશો ત્યાં સુધી તમને મજા નહીં આવશે, તમારી પાસે તમારો કસ્ટમર પાછો નહીં આવશે. તમારે એને લાવવા માટે તમારે એને દરેક વખતે તમારે એને બહાના આપવા પડશે. તમે જ્યારે એની પાસે બહાના આપશો, ટાર્ગેટ કરશો, રીટાર્ગેટ કરશો, ટાર્ગેટ કરશો, રીટાર્ગેટ કરશો અને દરેક વખતે એવું થાય કે તમે નવો કસ્ટમર લોકો લાવવા માટે બહુ પાછળ કરે પણ જૂનાને સર્વ નથી કરતા. હમણાં જ તમને એક વાત કરું કે હમણાં અમે મારા એક ફ્રેન્ડને ત્યાં બેઠો હતો, હું કૌશિકભાઈ કરીને, ઓટો શોપર કરીને કારનું એ ચલાવે છે. તો મારે એમની સાથે વાત થતી હતી તો એમના ટેલિકોલર સાથે વાત થઈ કે ભાઈ મેં કીધું તમે શું કરો, તો કે સર્વિસ જેની નજીક આવે ને એને ફોન કરું, બરાબર છે. તો ફોન લોકો કાપી નાખે, આ કરી નાખે. મેં કીધું ખાલી તમે તમારા જ સમયે તમારી જ પ્રોડક્ટ વેચવા માટે ફોન કરશો તો લોચો છે, એ કેટલો બિઝી હોય એ આપણને એક્ઝેક્ટ. તો તમે રિલેશન જ બિલ્ડ નથી કરતા. તો એના પરથી એક વસ્તુ આવી કે ભાઈ કૌશિકભાઈને આઈડિયા આવ્યો કે કૌશિકભાઈ મને એવું કીધું કે ભાઈ સાહેબ છે ને કે લોકોનો પોતાના લાયસન્સ એક્સપાયર થઈ જાય ને તો ખબર નથી હોતી. તો હવે અમે લોકોએ ત્યાં આગળ આ ઇમ્પ્લિમેન્ટ કર્યું અને ગજબનો પ્રતિસાદ મળ્યો, કારણ કે લોકો હવે વાત કરતા થયા. તો એવું નથી કે જ્યારે કામ પડે ત્યારે જ તમે કસ્ટમરની જોડે વાત કરો, તમે એમ પણ નોર્મલી એને અવેરનેસના સ્ટેજ પર તમે ઇન્ટરેક્શન આખા વર્ષમાં ઇન્ટરેક્શન કોઈ બી રીતે બર્થડે છે કે બર્થડે સેલિબ્રેશન એક્ઝેક્ટલી. કંઈ પણ, તો એ કેમ નથી થતું? કારણ કે આપણી પાસે ડેટા જ ડેટા જ નથી. જ્યારે ડેટા ના હોય તો ઘણા તમે એમ પેલું કે ટાર્ગેટ ભાઈ ટાર્ગેટ નહીં કરી શકો. આપણે એની પાસે શું ટાઈમ બગાડ, કામ હોય તો આવશે, એમ તો ગ્રોથ નહીં થઈ શકે. એ પેલા પર જ આવે, ભગવાન ભરોસે સટર સવારે ઉચકો રાત્રે બંધ કરો. બરાબર. તો વેપાર ધંધામાં લોકોને ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવો પડે છે, તો આ એમાંથી બચવા શું કરવું જોઈએ? ખૂબ સરસ સવાલ. આજે લોકોને સૌથી વધારે તકલીફ જે છે તે ગળાકાપ સ્પર્ધાની છે, રાઈટ. હવે એમાં તમારે છે ને અડોપ્શન કર્વ સમજવો પડશે. અડોપ્શન કર્વ એટલે કે ભાઈ એમાં છે ને સૌથી પહેલા ઇનોવેટર્સ આવે, પછી અર્લી એડપ્ટર્સ આવે, પછી અર્લી મેજોરિટી આવે, પછી લેટ મેજોરિટી આવે અને પછી ફાઇનલી લેગાર્ડ્સ આવે. નોર્મલી અમે જોતા હોઈએ એઝ અ બિઝનેસ કોચ તો મોસ્ટ ઓફ લોકો છે ને લેટ મેજોરિટી અને લેગાર્ડ તરીકે જ આવે કે ભાઈ ધંધામાં પ્રોફિટ દેખાય ને એટલે એની પાછળ આવે. હવે એ સાયકલ જે આખી છે ને એ પૂરી થવા આવી છે. એ સાયકલ પૂરી થવા આવી છે ને એટલે તમારે શું કરવું પડશે? તમારે ડિસ્કાઉન્ટ આપવું પડશે, તમારે ઉધાર આપવું પડશે. એનું કારણ છે કારણ કે જે બધા જ કરી રહ્યા છે તે તમે કરી રહ્યા છો. તમે જ્યારે બધા જે કરી રહ્યા તે તમે કરશો તો પ્રોબ્લેમ આવવાનો જ. પછી કોમ્પિટિશન પણ આવશે, ડિસ્કાઉન્ટ પણ આવશે, ઉધારી પણ આવશે અને રડવાનો વારો આવશે. એનું કારણ છે કે તમને ખબર જ નથી કે તમારો અડોપ્શન કર્વ શું છે. તો અર્લી જે ઇનોવેટર્સ હોય છે, જેવી રીતે કે ઓલા, ઉબર તમે જુઓ તો એ દરેક માણસ છે ને કે ઓલરેડી ઇનોવેશનનો મતલબ કંઈ બહુ મોટું ધાડ મારવા જેવું નથી. ઇનોવેશન ઇઝ અ ડિસ્કવરી ડ્રીવન થિંગ્સ. એ ડિસ્કવરી જે ઓલરેડી છે તેને ડિસ્કવરી કરી. ભાઈ ટેક્સીવાળાની બહુ મગજમારી ચાલતી હતી, લોકો ગમે તેવા રસ્તા પર જવા માટે ના પાડતા હતા, ગમે ત્યાં ઉતારી દેતા હતા. આ બધી પ્રોબ્લેમના લીધે ઓલાનો ઉબરનો જન્મ થયો, બરાબર છે. એને એ સોલ્વ કરવા માટે સર્વિસ સારી કરી, ટેકનોલોજી બિલ્ડ કરી, બરાબર છે. કે બટન દબાવો એટલે ઓલા ઉબર આવી જાય, જ્યાં ઊભા હોય ત્યાં આવી જાય. પહેલા તો તમને ખબર જ છે ટેક્સી સ્ટેન્ડ પર જવું પડે, બરાબર.
તો ટેક્સી સ્ટેન્ડ પર બી એ લોકોની દાદાગીરી હતી. એવી રીતે હોટલ વાળામાં પણ એવું જ થયું. આજે ઓયો એરબીએનબી શેના માટે એક્ઝિસ્ટ કરી શકે? એ લોકોની પોતાની હોટલ નથી, એસેટ લાઇટ મોડલ પર ચાલે છે, બટ એ લોકોએ પ્રોબ્લેમ લોકોની સોલ્વ કરી. તો જ્યાં સુધી તમે એ એડોપ્શન કર્વને નહીં સમજો, અને એડોપ્શન કર્વના છેલ્લા હિસ્સામાં જો તમે લેટ મેજોરિટી અથવા તો તમે લેગાર્ડની તરીકે આવશો ને, તો તમારે ડિસ્કાઉન્ટ આપવું જ પડશે, ઉધાર આપવું જ પડશે, તમારે જે છે ને કસ્ટમરની જે વાત હોય ને એ બધી માનવી પડશે. લોકોને એ એક્ઝેક્ટલી કોમ્પિટિશનમાંથી બહાર નીકળવું હોય ને તો એડોપ્શન કર્વ સમજવો પડશે. અને જો એક પરિસ્થિતિ આવી ગઈ તો સમજી લો કે પછી છે ને એ તમારે આઈધર તમારે પ્રોડક્ટ ચેન્જ કરવાનો સમય આવી ગયો. જ્યારે તમારું સેલ્સ પણ નથી થતું, માર્જિન પણ તમારું ઘટી રહ્યું છે, તમારે પાવરફુલ એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે છે. આ બધા સિમ્ટમ્સ જે છે એ છે કે તમારે હવે પ્રોડક્ટ કે તમારી સર્વિસ ચેન્જ કરવાનો સમય આવી ગયો છે. આજે વેપાર ધંધાવાળાઓને ઓનલાઈન સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેની સામે કેવી રીતે ટક્કર લઈ શકાય? ખૂબ સરસ સવાલ. આજે લોકોને વેપાર ધંધામાં સૌથી મોટી જે પ્રોબ્લેમ છે ને ઓનલાઈન વાળા સાથે. તો ઓનલાઈન વાળાને કેવી રીતે નાથી શકાય? હું તમને એક એક્ઝામ્પલ આપીશ. મારા એક અમદાવાદનો ક્લાયન્ટ છે રમેશભાઈ કરીને. એ રમેશભાઈ બૂટ ચપ્પલ વેચતા હતા. કોરોના પહેલા એમનો જે ફૂટફોલ હતો એ રોજના 30 લોકોનો હતો. હવે એના ફૂટફોલ ઘટીને 20 જ થઈ ગયા. ઉપરથી શું થયું કે કોરોનામાં ઇન્ફેક્શનના ચાન્સીસના લીધે લોકો ઓનલાઈન શિફ્ટ થઈ ગયા. હવે ઓનલાઈન જ્યારે ઓનલાઈનની પ્રેક્ટિસ થઈ ગઈ. ઓનલાઈન જ્યારે શિફ્ટ થયા તો શું થયું કે એને પ્રોબ્લેમ આવી ગયો, ફૂટફોલ એનો ઓછો થઈ ગયો. હવે આ સૌથી મોટી ઓનલાઈનની તકલીફ છે ને મોબાઈલ વાળાને આવે. કે મોબાઈલમાં લોકો કેવું છે કે મોબાઈલના જે ફિઝિકલ સ્ટોર હતા ત્યાં લોકો મોબાઈલ જોવા જતા હતા, ડેમોન્સ્ટ્રેશન બધું લઈ આવતા હતા, એનો ડેમો લઈ આવતા હતા, અને પછી પેલા મોબાઈલ વાળા જ કહેતા કે જો ભાઈ ઓનલાઈન તો આટલાનો મળે છે. હવે મોબાઈલ વાળો બિચારો વેચી જ નહીં શકતો હતો. તો હમણાં જ અમે એક અમારા કસ્ટમર સાથે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી કે અમે એક વસ્તુ એ કરી કે ભાઈ મોબાઈલ વાળો જે છે તેને ઓનલાઈનની સાથે પ્રોબ્લેમ હતો. તો અમે સૌથી પહેલા તો બહાર બોર્ડ મારી દીધું કે ઓનલાઈન પ્રાઇસ છે ને તે કમ્પેરિઝન કરવી નહીં. તો અમારા કર્મચારી અમારી જે ક્લાયન્ટ હતો એ દુકાનના કર્મચારી જ પહેલા તો અગેન્સ્ટ થઈ ગયા કે આવું તો કરીશું તો કસ્ટમર ઓછા થઈ જશે. બરાબર છે. પછી અમે શરૂ કર્યું એક વસ્તુ, કસ્ટમર ટચ પોઈન્ટ શરૂ કર્યા. જેવી રીતે આજે તમે મોટી મલ્ટીનેશનલ કંપની છે ને ટચ પોઈન્ટ્સ ક્રિએટ કરે. જેવી રીતે મારુતિમાં તમે જશો તો શરૂઆતમાં પેલો દરવાજો ગેટકીપર ખોલે, એ પછી તમને પાણી આપવા આવે, પછી એડવાઇઝર આવે, તેથી લાસ્ટ જે છે કે તમારું ફાઇનલ બિલ બનાવે એકાઉન્ટ, ત્યાં સુધી મારુતિએ છે ને ટોટલ 10 થી ઉપર ટચ પોઈન્ટ ક્રિએટ કર્યા. એવી રીતે તમે જોવા જશો ને, તમે મોટા જે ફર્નિચરના શોરૂમ જે જોયા હશે તેમાં પણ આવી રીતે ટચ પોઈન્ટ ક્રિએટ કરે કે એક કસ્ટમર અંદર આવેથી લઈને પોતે સામાન લઈને જાય ત્યાં સુધી બધા ટચ પોઈન્ટ ક્રિએટ કરે. તો અમે મોબાઈલની દુકાનમાં એ ટચ પોઈન્ટ ક્રિએટ કર્યા. અમે શું કર્યું ખબર છે? અમે નક્કી કર્યું કે જે કામકાજના જે મેઇન જે અમારા આવર્સ હતા એ છોડીને બપોરનો ટાઈમ એવી રીતે પકડો કે બપોરના 2 થી 4 છે ને અમે લોકોને અવેરનેસ કરવાનું ચાલુ કર્યું. હવે દરેક ઘરમાં મા બાપ જે છે તે 60, 70, 80 વર્ષના જે મા બાપ હોય કે 50 વર્ષની ઉપરના હોય, એને આજે વોટ્સએપ ચલાવતા નહીં આવડતું, એને ઇન્સ્ટાગ્રામ ચલાવતા ના આવડતું. તો અમે છે ને ફ્રી સર્વિસ આપવાનું શરૂ કર્યું કે ભાઈ ઈમેલ કેવી રીતે ચેક કરવાનો, વોટ્સએપ કેવી રીતે ચેક કરવાનો, ફોટા કેવી રીતે ત્યાં સ્ટોર ઉપર. તો હવે એમાં શું થયું કે ઘરડા લોકો બધા અમારે ત્યાં આવતા થયા. શનિ રવિ છોડી દીધો અમે, શનિ રવિનો ટાઈમ જે અમારો ધંધાનો છોડી દીધો, પણ સોમથી શુક્ર રાખ્યું. એટલે મોબાઈલના ફીચર્સ કોઈને જીમેલ નું અકાઉન્ટ બનાવવું હોય તો અમે ફ્રીમાં બનાવી આપીએ. કોઈને ઇન્સ્ટાનું અકાઉન્ટ નવું બનાવવું હોય તો અમે ફ્રીમાં. ઇન્સ્ટાનું અકાઉન્ટ કેવી રીતે અપ્રૂવ તમારે વાપરવું તો એ અમે કરી આપીએ. તો શું થયું ખબર છે કે ઘરડા લોકો આવતા થઈ ગયા, અને ઘરડા લોકો બિલ્ટઅપ થાય. હા, લોકોને રિલેશન ટચ પોઈન્ટ ક્રિએટ થયો. બીજું કે આજે સમજો કે આજે આપણા ઘરમાં પણ મા બાપ હોય, આપણે કામ ધંધાથી છૂટીને રાત્રે ઘરે પહોંચ્યા હોય તો આપણે બી આપણા મા બાપને શીખવી નથી શકવાનું, અથવા તો રવિવારે પણ આપણે શીખવી નથી. હવે મા બાપ શું છે, જાતે જઈને શીખતા થઈ ગયા. હવે જાતે જઈને શીખતા થઈ ગયા ને તો થયું શું કે હવે મા બાપની બર્થડે આવી. હવે છોકરા છોકરી જે હોય એના જે છોકરા હોય એટલે પૌત્ર પોત્રી એ કે આપણે દાદા ને બા ને મોબાઈલ અપાવી. હવે મા બાપ પોતે શરત રાખવા માંડ્યા કે મોબાઈલ લેવો હોય ને તો ભાઈ ઓનલાઈન નહીં, મારી દુકાનેથી, કારણ કે મને અહીંયા સર્વિસ મળે. તો હવે થયું એવું કે મા બાપનો મોબાઈલ લેવા જ્યારે જાય ત્યારે જે કમાનાર વ્યક્તિ હોય તે વિચાર કરે કે મારા મા બાપ અહીંયાથી ખુશ છે
તો હવે એ વસ્તુ ત્યાંથી ખરીદવાનું શરૂ કર્યું. તો તમે કેવું છે કે તમે ટચ પોઈન્ટ જ્યાં સુધી ક્રિએટ નહીં કરો, તો ભારત દેશ છે ને ઇમોશનલ છે અને એ લોકો ઇમોશનથી ચાલતા હોય. તો ઇમોશનથી તમે જ્યારે ટચ પોઈન્ટ ક્રિએટ કરો ને તો તમે ઓનલાઈનને ખાડી શકો. તો આ બધી વસ્તુ કેવી છે કે અમે કોરોનામાં પણ ઇમ્પ્લિમેન્ટ કરેલી. કોરોનામાં મેડિકલ સ્ટોર વાળાને આવા ટચ પોઈન્ટ ક્રિએટ, કારણ કે એક ઓનલાઈન તમે દવા મંગાવો તો એક લિમિટ સમયમાં આવશે, બટ તમારા બાજુમાં રહેતો તમારો મેડિકલ સ્ટોર વાળો એ તમે રાતના બી 2 વાગે તમને જરૂર પડી દવાની તો એ ખોલીને આપી શકે. તો તમે જ્યારે રિલેશન હશે તો જ. યસ, મેં તમને વાત કરી ને કે રિલેશન જ્યાં સુધી તમે મેન્ટેન નહીં કરશો, જ્યાં સુધી તમે એની સાથે તમે ટ્રસ્ટ ક્રિએટ નહીં કરશો, ત્યાં સુધી તમારું કામ નહીં થાય. તો એ મેડિકલ સ્ટોર વાળાને પણ અમે એવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું, તો હવે મેડિકલ સ્ટોર વાળાને પણ તકલીફ આવવાનું ચાલુ થઈ ગયેલું હતું ઓનલાઈનથી, કે ભાઈ લોકો ઓનલાઈન ખરીદતા થઈ ગયા. પણ તમે જ્યારે આવી સર્વિસ પ્રોવાઈડ કરો, તમે લોકોને ઘર બેઠા ડિલિવરી કરો, તમે લોકોને આપશો ને તો તમે ઓનલાઈનને ખાડી જ શકવાના છો. દરેક વસ્તુ પોસિબલ છે, તમારે એના રસ્તા શોધવા પડશે, અને રસ્તા શોધવા માટે તમારે એવા માણસોને પણ શોધવા પડશે અમારા જેવા, કે જ્યાંથી તમને આવો રસ્તો નીકળી જશે. તો ઘણા લોકોને આટલો વેપાર કરવા પછી પણ રડતા જ હોય. તો ઘણા કિસ્સામાં મેં પણ અનુભવ કર્યો છે કે ખરેખર એમની પાસે પૈસા બચતા નથી હોતા. તો આવું કેમ બને? બિઝનેસ તો કરતા જ હોય. એક્ઝેક્ટલી છે ને, એ રડવાની વાત તમે કરતા હો ને તો તમને એવું લાગતું હશે કે સામેવાળો માણસ રડી રહ્યો છે, પણ ખરેખર છે ને એક્ઝેક્ટલી બિઝનેસમાં ફાઇનાન્શિયલ લિટરેસી હોવી બહુ જરૂરી છે. લોકોને બેલેન્સ શીટ શું છે તેને ખબર જ નથી. એના ખાનામાં પડી હશે બેલેન્સ શીટ, પણ એ બેલેન્સ શીટમાં શું કરતો હશે ખબર છે કે વર્ષના અંતે છે ને પોતાના સીએને કહેશો હશે કે ભાઈ આટલું કરી દે, મારું આટલું બચાવી દે, આ જ વાતો થતી. પણ એક્ઝેક્ટલી બેલેન્સ શીટ જો એને વાંચતા આવડતી હોય તો એ બેલેન્સ શીટ પરથી એ ડિસિઝન લઈ શકે. રાઈટ? હવે આમાં શું થાય? આમાં વસ્તુ એ થાય, એ રડે કેમ છે? રડે એટલા માટે છે કારણ કે એની વર્કિંગ કેપિટલ છે ને એ વપરાઈ જાય છે. એનું ઓલરેડી એક કેપેક્સ લાગેલું હોય ધંધાની અંદર, એક પહેલા વસ્તુ કેપિટલ ઇન્વેસ્ટ થઈ ગઈ હોય, પછી એનું ઓપરેટિંગ એક્સપેન્સ લાગેલો હોય, વર્કિંગ કેપિટલ લાગેલું હોય. હવે એમાં શું છે કે એક તો તમે જેવી રીતે કીધું કે ગળાકાપ સ્પર્ધા ચાલતી હોય તો બિચારો ઉધારી આપતો હોય. હવે એના પૈસા માર્કેટમાં ફસાયેલા હોય. પરિણામ શું થાય કે પગાર કરવા માટે પણ બહારથી વ્યાજે પૈસા લાવવા પડે માણસ. ખાલી ટર્નઓવર પર ધ્યાન રાખતા હોય, આઉટપુટ શું આવે છે એનું ડિટેલમાં જોતા નહીં. શૈલેષભાઈ, એ વસ્તુ એવી છે કે લોકોને જ્યારે પોતાની સિઝન હોય ને ત્યારે પોતાની પાસે પૈસા નહીં હોય માલ ભરાવા. તો એ વસ્તુ કેવું છે કે બેલેન્સ શીટ પરથી તમને ખબર હોવી જોઈએ કે મારી પાસે કેટલું વર્કિંગ કેપિટલ છે, મારી પાસે એકાઉન્ટ રિસીવેબલ છે, કેટલા લેવાના છે, એમાંથી કેટલા આવી શકે છે. એ લોકોને બેલેન્સ શીટ વાંચતા જ નથી આવડતું. એ બેલેન્સ શીટ જો એ વાંચે, ફાઇનાન્શિયલ લિટરેસી એની પાસે હોય તો એ ડિસિઝન લઈ શકે. જ્યાં સુધી તમને ફાઇનાન્શિયલ લિટરેસી ખબર નહીં હોય અને ફાઇનાન્સના આધારે તમે ડિસિઝન નહીં લેવાના હોય તો ગડબડ જ થવાની. આજે તમને એક એક્ઝામ્પલ આપું કે હું જ્યારે કોઈ પણ આવી રીતે બેસતો હોઉં ને તો 10-15 વર્ષના માણસોને પૂછતો હોઉં કે 5 સ્ટેજના પ્રોફિટ હોય ધંધામાં, તો 10-15 વર્ષથી જે ધંધો કરતો હોય ને એ પણ માથું ખંજવાળતો હોય, કારણ કે એને ખાલી 2 જ પ્રોફિટ ખબર હોય, ગ્રોસ અને નેટ. બીજા તો એને ખબર જ નહીં હોય. હવે એ જાણવું જરૂરી શાના માટે છે? જાણવું જરૂરી એના માટે છે કે એના આધારે લોકો ડિસિઝન લેતા હોય. મુકેશ અંબાણી આજે કરોડો અબજોની લોન લઈ શકતો હોય અને એના પછી બીજી પણ લોન લઈ શકે. તમારી એક લોન ચાલતી હોય તો બીજી લોન મળે તમને? નહીં મળે. પણ મુકેશ અંબાણીને મળે. કેમ? એને એના પોતાના 5 સ્ટેજના પ્રોફિટ ખબર છે. તો એ સ્ટેજ પરથી એને પ્રોફિટ ખબર હોય ને તો એ ફાઇનાન્શિયલ લિટરેસી એની પાસે છે, તો એ બહાર જઈને ઊભો રહેશે ને તો એના એ સ્ટેજીસ પરથી એને લોન મળી શકશે. તો લોકોને એક્ઝેક્ટલી છે ને ફાઇનાન્શિયલ લિટરેસી માટે સીએ બનવું જરૂરી નથી. તમારે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારની જ જરૂર છે, પણ એ તમારે બેલેન્સ શીટ જોતા તમને આવડવું જોઈએ અને એમાં કોઈ ધાડ મારવાની જરૂર નથી. આજના જમાનામાં જ્યારે એઆઈ આવી ગયું છે, બેલેન્સ શીટ વાંચવી કોઈ બહુ મોટી વાત નથી. તરુણભાઈ, આના પરથી એવું લાગે કે આ એક બિઝનેસમેને પોતાના નિર્ણયો કેવી રીતે લેવા જોઈએ? બહુ સરસ. એક બિઝનેસમેને દરેક વસ્તુમાં પોતાના ડેટા ડ્રીવન ડિસિઝન લેવા જોઈએ. જેવી રીતે કે સેલ્સ, તો એને સેલ્સમાં ખબર હોવું જોઈએ કે ભાઈ મારું જાન્યુઆરી મહિનામાં કેટલું સેલ્સ હતું, ફેબ્રુઆરીમાં કેટલું હતું, માર્ચમાં કેટલું હતું, એપ્રિલમાં કેટલું હતું. તો એ જો 4 મહિનાનો ડેટા કાઢે ને તો એ પછી જૂન, જુલાઈ, ઓગસ્ટમાં કેટલું સેલ થશે ને એને ખબર પડશે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ એક કેક શોપ વાળા સાથે મેં કામ કરેલું. તો કેક શોપમાં તો પેરિસેબલ આઇટમ છે,
જો તમારી બર્થડેના દિવસે તમારો કેક આવી ગયો તો આવી ગયો, અને જો એ દુકાનમાંથી કેક નહીં વેચાયો તો એ બગડી જશે. તો એને ખબર હોવી જોઈએ કે જાન્યુઆરી મહિનામાં આટલો કેક વેચાયા, આટલા મારું વેસ્ટેજ ગયું, બરાબર છે. તો એના આધારે એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનો ડેટા કાઢે. હવે ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય, બરાબર છે, એને કન્સિડર કરે. જાન્યુઆરી મહિનાના 31 દિવસ કન્સિડર કરે, માર્ચના 31 દિવસ કન્સિડર કરે, એપ્રિલના 30 કરે. તો એના પરથી એના જો ડેટા આધાર હોય ને તો એ પોતે જે છે તે પોતાનું નુકસાન બચાવી શકે. તો ડેટા આધારિત લોકો ડિસિઝન લેતા નથી. લોકોને પોતાનો સેલ્સનો ડેટા નથી ખબર હોતો. લોકોને પોતાને ત્યાં 10 આઈટમ વેચતા હોય ને તો 10 આઈટમોમાં કઈ સૌથી વધારે વેચાય છે એ ખબર નથી હોતી. કઈ પડી રહેલી છે ને એ પણ નથી ખબર હોતી. જો એ ખબર હોય ને તો એ પોતાની નુકસાની અટકાવી શકે. તો જ્યાં સુધી એક માણસ પોતાના ડેટા વાંચતો નહીં થશે ને, કારણ કે આજે તો મુકેશ અંબાણીએ પણ કહી દીધું છે કે ભાઈ ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ. તો ડેટા જ્યાં સુધી તમારી પાસે ના હોય ને, એ ડેટા માટે એવું કંઈ નથી કે તમારે મોટા મોટા સોફ્ટવેર લેવાની જરૂર છે કે CRM લેવાની જરૂર છે, એવું નથી. તમે એક નાની સરખી એપ્લિકેશન અથવા તો નાની સરખી એક્સેલ શીટમાં પણ મેન્ટેન કરવાનું શરૂઆત કરવી પડશે. શરૂઆત એક્સેલ શીટથી થશે, પછી CRM ને એના પર જવાશે. તો એ ડેટા જ્યાં સુધી તમારી પાસે સેલ્સના ડેટા ના હોય, તમારી પાસે પ્રોડક્ટના ડેટા ના હોય, તમારી પાસે બેલેન્સ શીટના ડેટા ના હોય, તો જ્યાં સુધી એક ડેટા બેઝ તમે જ્યાં સુધી શરૂ નહીં કરી શકો ને ત્યાં સુધી તમને ખબર જ ના હોય. જેવી રીતે કે આપણે હમણાં આ પોડકાસ્ટની આગળ વાત થઈ કે ભાઈ પપ્પા તમારા હોસ્પિટલાઇઝ થયા તો તમારો એક ગુરુવારનો એપિસોડ ચૂકી ગયો. પણ જો તમારી પાસે ડેટા હતા ને કે ભાઈ મારા આટલા પોડકાસ્ટ થઈ ગયા છે ને આટલા છે, તો કદાચ તમે એ ચૂક નહીં થઈ હોત. તો એ ડેટા ડ્રીવન ડિસિઝન લેવું બહુ જરૂરી છે બિઝનેસમાં. દરેક જગ્યા પર, દરેક તમે સેલ્સ હોય, HR હોય, માર્કેટિંગ હોય, ફિનાન્સ હોય, લીગલ હોય, દરેક જગ્યા પર તમને મળે. જો તમારા ડેટા હોય, તમને ડેટા તમારી પાસે હાથ વગા હશે ને તો તમે એક સારો બિઝનેસ કરી શકશો. હવે નવા એન્ટરપ્રિન્યોર બનવું હોય ને નવો બિઝનેસ શરૂ કરવો હોય તો એના માટે કયા નક્કર પગલાં લેવા જોઈએ? નવા કોઈ પણ તમારે બિઝનેસ શરૂ કરવો હોય ને તો તમારે 5 વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ. 5 P ફોર પેરેટ. સૌથી પહેલું જે છે ને પર્પસ. બીજું છે કે પ્રોબ્લેમ અથવા તો પ્રોડક્ટ. ત્રીજું જે છે તે તમારો પીપલ એટલે કે તમારો સ્ટાફ. ચોથું છે તે કે પ્રોસેસ, પરફોર્મન્સ, એ બધી વસ્તુ. અને ફાઇનલી જે 5મું વસ્તુ આવે ને તે પ્રોફિટ. લોકો છે ને આખી સાયકલ ઉલટી છે. લોકો પ્રોફિટ જોઈને ધંધામાં આવતા હોય, અને પ્રોફિટ જ્યારે આવે ત્યારે મેં તમને કીધું કે લેગાર્ડ તરીકે આવે, એકદમ છેલ્લે આવે એટલે એને ઉધાર પણ આપવું પડે. ઘણા બીજાનો બિઝનેસ જોઈને કે ભાઈ આમાં કમાણી સારી લાગે છે, ખાલી બહારથી જ જોતા હોય. હા, તમે હમણાં હાઈવે પર જોતા હશો કે એક જમરૂક વાળો બેસે તો એની બાજુમાં બીજો બેસે, ત્રીજો બેસે, એક મકાઈ વાળો બેસે તો એની બાજુમાં બીજો, ત્રીજો, કે પ્રોફિટ જોઈને ત્યાં આગળ આવે. જ્યારે તમે પ્રોફિટ જોઈને ધંધામાં ઘૂસો ને એટલે ગડબડ થઈ જાય. સૌથી પહેલું તમને ધંધામાં પહેલો P તમારો પર્પસ હોવો જોઈએ કે ભાઈ તમારે આ વસ્તુ કરવું છે એના માટે. બીજી વસ્તુ પ્રોબ્લેમ. જેવી રીતે મેં તમને ઓલા ઉબરનો દાખલો આપ્યો, તો પ્રોબ્લેમ એટલે સમસ્યા શું છે સંસારની અંદર. તમે સમસ્યા શોધો, અથવા તો તમારું પ્રોડક્ટ સમજી લો કે પર્ટિક્યુલર તમારું આ વાસ તમારું પ્રોડક્ટ છે, તો હવે તમારે રિવર્સ કેલ્ક્યુલેશનમાં સમજવું પડશે કે આ જે પ્રોડક્ટ છે એ કોની બર્નિંગ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી રહ્યું છે, આની જરૂર કોને છે. તો પહેલો P છે તે પર્પસ. તમે શેના માટે આ બધું કરી રહ્યા છો. બીજો P છે એ છે કે પ્રોબ્લેમ અથવા તો તમારું પ્રોડક્ટ. એ બે વસ્તુના અનુસંધાનમાં તમે જ્યારે આગળ જશો તો પછી એ પ્રોડક્ટ વેચવા માટે તમને કેવા માણસ જોઈશે, તો એ માણસ પછી તમારે હાયર કરવાના. અને એ માણસ હાયર કરો એટલે એક ધીરે ધીરે તમારો કારવા આગળ વધતો જાય. જેવી રીતે કે તમે પહેલા પોતે શરૂઆત કરો, પછી તમારા 4-5 માણસ થાય, 8-10 માણસ થાય, પછી તમે પ્રોસેસ, પરફોર્મન્સ, તમે એક પ્રોસેસ બનાવો કે ભાઈ આ વેચવા માટે આટલું કરવું પડશે, આ ચેકલિસ્ટ બની ગયું. તો એ પ્રોસેસ, પરફોર્મન્સ આવે પછી તમે તમારી જાતને પોઝિશનિંગ કરી શકો માર્કેટમાં કે તમે તમારી જાતને કેવી રીતે પોઝિશન કરવું છે. તો એ પોઝિશન તમે જ્યારે બરાબર વેલ પરફેક્ટલી કરતા જશો તો પછી કેવું થશે કે એક વખત સૌથી પહેલા તમારી સ્ટેબિલિટી આવશે. એ સ્ટેબિલિટી આવશે પછી સ્કેલેબિલિટી જશે. બરાબર. જ્યાં સુધી તમે સ્ટેબલ જ નહીં થશો એ પહેલા તમે જો સ્કેલેબલ કરવા જશો તો તમે ઊંધા પડી જશો. તો પહેલા સ્ટેબિલિટી, પછી સ્કેલેબિલિટી, અને ફાઇનલી આવશે પ્રોફિટ. એટલે આમાં કોઈ નવો બિઝનેસ શરૂ કરવો હોય તો ડાયરેક્ટ શરૂ કરવું જોઈએ કે પહેલા એક્સપિરિયન્સ લેવો જોઈએ? તમારા માટે શું કહેવું? બહુ સરસ. જો સૌથી પહેલા તે તમારે જે પણ કંઈ ધંધો કરવો છે ને તો એમાં તમે 6 મહિનાથી 1 વર્ષ જો તમે કશે પણ જ્યાં એકદમ સર્વ એવું હોય, તમારે મોટી કંપનીના નાના હિસ્સા નથી બનવાના. તમે નાની કંપનીના મોટા હિસ્સા જ્યારે બનો, આ જેકમાનું કોટેશન છે કે જેકમાં હંમેશા એ કહે છે કે તમારે જ્યારે નવું જ્યારે શરૂઆત કરવાની હોય ને ત્યારે મોટા હિસ્સાના
એટલે નાની કંપનીનો મોટા હિસ્સા બનો. તો નાની કંપનીના મોટા હિસ્સા બનશો ને તો તમે બધી વસ્તુમાં પાવરદાર થઈ જશો. તો એક એક્સપિરિયન્સ તમારે કરવો જ જોઈએ. 6-8 મહિના વર્ષ એ ફિલ્ડમાં કામ કરવું જોઈએ. તમને બધું આઈડિયા હોવું જોઈએ કે એક્ઝેક્ટલી કઈ સ્ટેપ વાઇઝ પ્રોસેસ વાઇઝ ધંધો થાય છે, અને પછી તમે એ ધંધો કરો ને તો તમને કોઈ હાથ નહીં રોકી શકે. કે અત્યારે કોઈનો પણ બિઝનેસ ચાલુ હોય તો એને ગ્રો કરવા માટે તમે કેવી રીતે એમને મદદ કરી શકો? અમે શું કરીએ, અમે નોર્મલી શું કરતા હોય, સૌથી પહેલા જે પણ કોઈ અમારી પાસે ગ્રો માટે આવે કાં તો પ્રોબ્લેમ માટે આવે તો સૌથી પહેલા અમે એમની સાથે જઈને એમનું એનાલિસિસ કરતા હોય. એમની નીડ બેઝ શું છે એ અમે આખી વસ્તુ જાણી લઈએ. બધી વસ્તુ જાણી લઈએ પછી અમે એમાં શું હેલ્પ કરી શકીએ એ અમે એમને જણાવી દઈએ કે આટલી આવી રીતે હેલ્પ કરી શકીએ. નોર્મલી કેવું હોય છે શૈલેષભાઈ, ધંધો તમારો છે, બરાબર છે, અને તમને તકલીફ એ છે કે તમે ઓપરેશનમાં ફસાયેલા છો. તમે રોજ સવારે જ્યારે ઉઠો છો ને ત્યારે તમે જ્યારે નાહવા જતા હો ને ત્યારે તમને ભરપૂર આઈડિયા આવે. એટલા નવા આઈડિયા આવે ને કે તમે જઈને તમને એમ થાય કે આજે તો આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરું, ઢીકણું. જેવું તમે અહીંયા સ્ટુડિયો પર પહોંચ્યા ને એટલે તમારો માણસ આવે, શૈલેષભાઈ પેલું એસી બંધ થઈ ગયું છે, શૈલેષભાઈ પેલું કેમેરો ચાલતો નથી. એટલે તમે જે એકદમ વિઝનરી મેન તરીકે આવ્યા હોય, આખો ટ્રેક બદલાઈ જાય. અને એ વસ્તુ એવું થાય કે તમે 10 વાગે જ્યારે તમે અહીંયા આવો 3 વાગ્યા સુધી તમે એમાં જ અંઠાયેલા રહો, પછી ચા પીને તમારી હાલત ખરાબ થઈ જાય અને પછી તમે આખું નેક્સ્ટ ડે પર ચાલી જાય. અને લોકોને સૌથી વધારે આ જ વસ્તુ આવે કે લોકો પોતાના ધંધા માટે વિચારી નથી શકતા. તો અમારો રોલ એ જ આવે કે એક માણસ સાથે અમે બેસીએ, એને વિચાર તો કરીએ અને એને 3-4 કલાકમાં બધી વસ્તુ કરીએ અને પછી અમે એમને પ્લાનિંગ કેવી રીતે કરવું, કેવી રીતે થઈ શકે એના પર અમે જ્યારે કરીએ ને ત્યારે નોર્મલી અમે 6 મહિના વર્ષમાં એક માણસ જે ધંધો કરતો હોય ને એમાં જે તકલીફ હોય તેમાંથી બહાર કાઢી નાખીએ. અથવા તો તમે જે ગ્રોની વાત કરીને તો આસાનીથી 6 મહિના વર્ષમાં જો એ સામેવાળો અમલ કરવા તૈયાર હોય તો, પછી જડ હોય તો નહીં થાય, પણ અમલ કરવા તૈયાર હોય ને તો નોર્મલી એવું મેં જોયું છે કે વર્ષથી 2 વર્ષમાં અમે જેની સાથે પણ કામ કર્યું છે આજ સુધી એને પોતાનો ધંધો છે ને ડબલ કરીને આપ્યો છે. તો આવી રીતે કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો આપણે આપણી ચેનલના બાયોમાં તમારો કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ આપણે આપી દઈશું, એટલે દર્શક મિત્રોને ચોક્કસ. લાસ્ટમાં એ પૂછીશ કે અમે જે આ એચ ન્યૂઝ સુરત ચેનલથી લોકોને અવેરનેસ માટેનો જે કાર્યક્રમ કરી રહ્યા છે એના વિશે તમે શું કહેશો? ખૂબ સરસ છે આ એક ઇનિશિયેટિવ, બહુ હોય છે. અને મુખ્ય જે વસ્તુ તમારી સાથે ઇનિશિયલી જે મને ખબર પડી કે નિસ્વાર્થ ભાવે તમે આ જે કરી રહ્યા છો એ સમાજ માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છો, કારણ કે તમે અલગ અલગ પ્લેટફોર્મથી લોકોને લઈને આવો છો. હમણાં મેં તમારો વકીલ સાથેનો પણ વિડીયો જોયો અને બહુ સારા વ્યૂઝ આવ્યા. તો આ એક સમાજ માટે ખૂબ જરૂરી છે અને આવા પોડકાસ્ટથી સમાજને ખૂબ આગળ આવી શકે. કારણ કે આજે તમને બિઝનેસના મારા પેરામીટર પર વાત કરી તો આજે મારા નોલેજ થકી આજે તમારા જેટલા પણ વ્યુઅર્સ છે તેને ફાયદો મળશે. અને તમે નિસ્વાર્થપણે આટલું મોટું કેપેક્સ રોકીને તમે આ કરી રહ્યા છો. એસ ન્યૂઝનો છે ને હું આભાર માનું છું અને તમારો પણ આભાર માનું છું કે તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો અને લોકોને સેવા કરવાની મને મોકો આપ્યો. જે મારું જે નોલેજ છે, કારણ કે અત્યારે હું 50 વર્ષનો થઈ ગયો, આટલું બધું નોલેજ પછી, આટલી બધી વસ્તુ સમજ્યા પછી જો એ સમાજને કામ નહીં આવવાનું હોય તો મતલબ નથી. તો તમે એ સમાજ ઉપયોગી કામ કરી રહ્યા છો તો પૂરા સમાજ વતી અને મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. તો દર્શક મિત્રો, આપણે આવા અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા રહીશું ને અમારી આ એચ ન્યૂઝ સુરત ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, ફોલો કરો. આભાર.